પોરબંદર મહાનગરપાલિકાની ટોટલ 52 સીટ છે. કુલ 52 માંથી 11 અમે બિનહરીફ થઈ ગયા. 41 સીટ જે છે, 41 સીટમાં 1 કે 2 સીટમાં ફાઇટ છે, હારવાનો કોઈ પ્રશ્ન જ નથી. પોરબંદર ભારતીય જનતા પાર્ટી પોરબંદરની 52 સીટ જીતવાની છે. 11 બિનહરીફ થઈ ગઈ છે અને 41 સીટ અમે જીતવાના છે અને જંગી બહુમતીથી જીતશું. સામે કોઈ ઉમેદવાર પાસે પોલિંગ એજન્ટમાં બેસવા માટે માણસો નહોતા. ખાલી ઉમેદવારી કરી હતી, પાર્ટીના જેવા ખાતે ઉમેદવારી કરી હતી, બાકી એમની પાસે કોઈ માણસો જ નહોતા અને એમની પાસે કોઈ મુદ્દો નહોતો. ફક્ત ને ફક્ત મોબાઈલમાં પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિનું લખવાનું અને એ જ કરવાનું, એ સિવાય કંઈ કર્યું જ નથી. જિલ્લા પંચાયતની 18 સીટ છે. 18 સીટમાં અમે 2 સીટ બિનહરીફ થઈ ગયા છે. અત્યારે જિલ્લા પંચાયતની જે 16 સીટ છે એમાં 1 સીટ છે એ હરીફાઈ અમારી 50-50% છે, પણ એ સીટ પણ અમે જીતી જશું. એટલે જિલ્લા પંચાયતની પણ અમે 18 સીટ જીતી જશું. તાલુકા પંચાયતમાં ફાઇટ જેવું કઈ છે જ નહીં, બધી સીટો અમે જીતી જશું. પોરબંદર તાલુકા પંચાયતમાં અત્યારે કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, રાજ્યમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. એટલે લોકોને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે તો ગ્રાન્ટ આવશે, લોકોના કામ થશે. બીજા કોઈ માનો કે 1 કે 2 લોકો અપક્ષ ચૂંટાશે કે કોઈ પાર્ટીના ચૂંટાશે તો એ શું કરશે? ફક્ત અને ફક્ત વિરોધ કરવા સિવાય કંઈ કરી નહીં શકે. અને બીજું, ભારતીય જનતા પાર્ટીએ વિકાસના કામો કર્યા છે. આજ પોરબંદરમાં તમે ઘણા વર્ષો પહેલાની પરિસ્થિતિ જુઓ, અહીં છાયા છે એમાં પાણી ભરાતા રોડમાં બરાબર. અત્યારે ત્યાં પાણી નથી ભરાતા. માનો કે પાણી ભરાય તો 1 કલાકમાં પાણી ઉતરી જાય છે. એટલે ભારતીય જનતા પાર્ટી પાસે કામની યોજનાઓ છે અને લોકોના પ્રશ્ન સાંભળીને કામ કરે છે.